નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં મધ્યક અને બહુલકનો અભ્યાસ કર્યો. આજે આપણે મધ્યસ્થ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે મધ્યસ્થ એટલે શું એ જોઈશું. તો જે આપણે અવર્ગીકૃત માહિતીની અંદર મધ્યસ્થ શોધતા હતા, અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ એટલે શું? તો જે કંઈ અવલોકનો છે જે આપણને આપેલા છે એ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે છે, જે અવલોકન મધ્યમાં આવે તેને આપણે મધ્યસ્થ કહેવાય. બરાબર છે. અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવી દેવાનો અને જે અવલોકન મધ્યમાં આવે છે એને આપણે શું કહીશું? મધ્યસ્થ એમ કહેવાય. જો અવલોકનો અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય તો મધ્યસ્થનું સૂત્ર આવું થાય, n+1/2 મું અવલોકન, આ એનું સૂત્ર થશે. અને જો અવલોકનો યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય તો મધ્યસ્થનું સૂત્ર થાય n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. ઓકે, તો આ મિત્રો અવર્ગીકૃત માહિતીની વાત હતી. હવે વર્ગીકૃત માહિતીમાં શું થશે એ જોઈએ. તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થનું એક સૂત્ર યાદ રાખવાનું છે, L + n/2 - CF/F ગુણ્યા H. અહીંયા M એ મધ્યસ્થ છે. L શું થશે? તો મધ્યસ્થ વર્ગની અધસીમા. તો અહીં મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરીશું એ પણ હું તમને સમજાવું છું. ત્યારબાદ એનની વાત કરીએ તો અવલોકનોની કુલ સંખ્યા થશે. CF એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. આ સંચય આવૃત્તિ એટલે શું એની પણ આપણે મિત્રો ચર્ચા કરીશું. અને F એ થશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને H જે છે એ વર્ગ લંબાઈ છે. ઓકે, તો આ બધી જ બાબતો આપણે મધ્યસ્થ વર્ગ કઈ રીતે મેળવીશું? તો અહીંયા n/2 ઉપરથી નક્કી થશે. અવલોકનોનો જે સરવાળો છે એને 2 વડે ભાગીશું. બરાબર. અને સંચય આવૃત્તિનું જે ખાનું છે એની અંદર n/2 થી સહેજ મોટી સંચય આવૃત્તિ હોય, એ સંચય આવૃત્તિ જે વર્ગમાં આવતી હોય એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. બરાબર. એ અભ્યાન આપણે દાખલો ગણીએ ત્યારે તમને મિત્રો વધારે ખ્યાલ આવશે. ઓકે, તો જોઈએ આપણે દાખલાઓ. ઉદાહરણ નંબર આપણે પહેલું જોઈએ. એટલે કે અહીંયા આપણું ઉદાહરણ નંબર છે 7મું ઉદાહરણ છે. તો એક શાળાના ધોરણ 10ની 51 છોકરીની ઊંચાઈ સેન્ટીમીટરમાં અહીં આપી છે. એનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે અને નીચેની માહિતી મેળવવામાં આવી છે. એની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે. તો 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી, 150 કરતાં ઓછી, 155 કરતાં ઓછી, 160 કરતાં, 165 કરતાં. 140 કરતાં ઓછી હોય એવા 4, 145 કરતાં ઓછી એવા 7 છોકરીઓ છે, 150 કરતાં ઓછી હોય એવી 18 છે, 155 કરતાં ઓછી એવી 11 છોકરીઓ છે અને 160 કરતાં ઓછી હોય એવી 6 છોકરીઓ છે, 165 કરતાં ઓછી હોય એવી 5 છોકરીઓ છે. મિત્રો અહીંયા વર્ગ અંતરાલ આપણને આપ્યો નથી, તો આપણે અહીં થોડુંક સમજવા માટે પહેલાં આપણે વર્ગ અંતરાલ લખવાનો પ્રયાસ કરીશું. તો વર્ગ અંતરાલ શું થાય એ સમજીએ. બરાબર.
ઓકે, વર્ગ અંતરાલ હું એ લખું છું. પહેલું તો આવશે 140થી ઓછી છે એવી આવૃત્તિ, એટલે કે છોકરીઓની સંખ્યા FI આપણે લખીશું 4. હવે 145 કરતાં ઓછી, એનો મતલબ કે 140થી 145 સુધી, એટલે કે 145થી ઓછી કેટલી થશે? 7. 145થી 150, એનો મતલબ કે 150થી ઓછી કેટલી છોકરીઓ છે? 8. 150થી 155, એનો મતલબ કે 155થી ઓછી છોકરીઓની સંખ્યા 11 છે. અને 155થી 160 એવી છોકરીઓની સંખ્યા 6 છે. અને 160થી 165, એટલે કે આ 165થી ઓછી એ કેટલી થશે? 5. ત્રીજું જે ખાનું આપણે દોરવાનું છે CF છે, સંચયી આવૃત્તિનું છે. તો અહીં ખાસ સમજો, CF આપણે જોઈએ છીએ. તો CF એટલે શું? તો પહેલી આવૃત્તિ એમને એમ લખીશું 4, પછી આપણે લખીશું 4 + 7, પહેલી અને બીજીનો સરવાળો 4 + 7 એટલે 11. એના પછી જે આ જવાબ આવ્યો 11, એની અંદર હવે પછીની આવૃત્તિ એડ કરવાની, એટલે 11 + 8 એટલે થશે 19. એ જ પ્રમાણે 19 + 11 એટલે થશે 30. બરાબર છે? 30 પ્લસ અહીંયા આપણે એક રહી ગયું છે 4, 7 પછી 18 આપેલું છે. ઓકે, તો એક જરા અહીંયા ભૂલ થઈ ગઈ છે મિત્રો, જરા આપણે જોઈ લઈએ. બરાબર, ફટાફટ. 18ની જગ્યાએ આપણે 8 થઈ ગયું છે, એના કારણે. ઓકે, એને આપણે ફરીથી જોતા જઈશું. ઓકે, હા, હવે તમે જુઓ, અહીંયા 11 અહીં 18 આવે છે. મેં ભૂલથી જરા 8 લખી દીધું હતું, એના કારણે આપણે ફરીથી આ કરવું પડ્યું. 150થી 160 છે, એની અંદર આવશે 11. 160થી 150થી 155 છે, એમાં 11. 155થી 160 એમાં 6, અને 160થી 165 એમાં 5 છે. હવે તમે CF જુઓ, સંચય આવૃત્તિ પહેલું થશે 4, 4 + 7 એટલે 11, 11 + 18 એટલે થશે 29. બરાબર, એના પછીની આવૃત્તિમાં સરવાળો કરે જવાનો. 29 + 11 એટલે 40, અને 40 + 6 એટલે 46, અને 46 + 5 એટલે 51. એટલે કુલ n કેટલા થશે? n બરાબર 51 થાય. હવે મિત્રો અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. એ કઈ રીતે થશે? તો પહેલાં આપણે n/2 શોધીશું. તો આ કામ આપણે સમજ માટે હું ક્યાં કરું? અહીંયા જે છે અહીંયા આપણે કરીએ છીએ આ બાજુ. ઓકે, સોરી, અહીંયા નીચે જગ્યા છે ત્યાં કરીએ, એટલે તમને ખ્યાલ આવે. તો આ રીતે આપણે આટલું કામ કર્યું. હવે n/2 બરાબર શું થશે? તો 51/2 એટલે કેટલા થાય? 25.5. હવે જે આ 25.5 છે, એનાથી સહેજ મોટી સંચય આવૃત્તિ તમે જુઓ તો કેટલી છે? 29 છે. તો એને એ જે વર્ગમાં છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે મિત્રો. તો આપણો મધ્યસ્થ વર્ગ આપણને મળશે 145થી 150. તો L મળી જાય 145. ઓકે, હવે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કઈ થશે? 29. આ જ F થશે. CF એ શું છે? તો CF એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે. તો કેટલી થશે? 11. ઓકે, અને H બરાબર આપણને મળશે 145 - 140 બરાબર 5. તો હવે તમે જુઓ, આપણું સૂત્ર m બરાબર L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા H. બધી કિંમતો આપણે અહીંયા શોધી દીધી છે. હવે એ કિંમતોને આપણે આ સૂત્રમાં મૂકી અને જવાબ લાવવાનો મિત્રો પ્રયાસ કરીએ. તો અહીંયા
બરાબર એલ આપણે કેટલા મળ્યા છે 145 પ્લસ n/2 આપણા છે 25.5 માઇનસ CF થશે 11, F થશે 29 અને H આપણા મળે છે 5 બરાબર 145 પ્લસ 25.5 માંથી 11 તમે જવા દો તો અહીંયા થશે 14.5 છેદમાં 29 ગુણ્યા 5 ઓકે હવે અહીં આપણે જોઈએ તો 14.5 ને સોરી અહીંયા એક ભૂલ થઈ ગઈ છે એફ આપણા થશે આવૃત્તિ લેવાની છે એટલે એફ અહીં 18 થશે બરાબર એટલે અહીંયા એક ભૂલ છે એફ સંચય આવૃત્તિ નહીં પણ આવૃત્તિ લેવાની છે માટે મિત્રો અહીંયા આપણે જે આપણને CF ભૂલથી લખી દીધા છે 18 એ મળશે ઓકે એટલે અહીંયા આપણે લખ્યું હતું આવૃત્તિ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિમાં 18 આવે છે તો અહીં આપણે 18 લખીશું 18 ઓકે હવે તમે ગણતરી કરો તો 145 પ્લસ 14.5 ગુણ્યા 5 તમે કરો તો પાયો 25 વધી 2 5 ચોક 20 ને 22 નો બગડો વધી 2 5 એકા 5 ને 2 7 એટલે 72.5 ભાગ્યા 18 આવશે તો આગળ આપણે કરીશું 145 પ્લસ હવે 72.5 ને આપણે 18 વડે ભાગવા હોય તો 18 ચોકું 72 0 0 અહીંયા પોઈન્ટ થશે એ 5 મૂકીએ તો અહીંયા 0 આવશે અને 18 અહીં 0 આવશે 18 દુ 18 તરી 54 થાય એટલે 18 દુ 36 થશે અહીં 4 અને અહીંયા 1 0 મૂકીએ તો 18 છંગ 18 સીતા 126 18 અઠા 144 થાય એટલે 18 સીતા 136 એવું થશે એટલે 4 વધશે મિત્રો અહીં તમે 2 પોઈન્ટ સુધી લેવું હોય તો અહીં છેલ્લે 7 આવે છે એટલે આપણે 2 ના કેટલા કરી દઈશું 3 તો 4.03 કરી શકાય તો 149.03 એવો જવાબ આપણને મળે છે જે આપણું એમ છે એમ બરાબર આ રીતે ઓકે તો આ રીતે મિત્રો આપણે દાખલો ગણવાનો છે અહીં એક ખાસ ધ્યાન રાખજો આવૃત્તિ લેવાની છે એફ આવૃત્તિ આવશે ભૂલથી આપણે જરા CF બરાબર CF લઈ લીધું હતું પણ અહીં ખાસ કે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવાનો જે n/2 છે એ n/2 જે આપણને મળે એનાથી સહેજ મોટી જે સંચય આવૃત્તિ છે એ જે વર્ગમાં આવે એ આપણો બહુલક મધ્યસ્થ વર્ગ થશે ઓકે એના પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણને આપ્યું છે વર્ગ અંતરાલ મધ્યસ્થ આપી દીધો છે 525 કુલ આવૃત્તિ આપી દીધી છે 100 x અને y ના મૂલ્યો આપણે શોધવાના છે તો અહીં વર્ગ અંતરાલ આપણી પાસે એકદમ ક્લિયર છે તમે જોઈ શકો છો આવૃત્તિઓમાં x અને y શું છે એ કિંમત આપણે શોધવી છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ત્રીજું ખાનું જો એડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ અથવા અહીં નીચે આપણને આપેલું જ છે CF 2 થશે 2 ને 5 7 થાય પછી 7 પ્લસ x થાય બરાબર આ રીતે પછી 7 ને 12 19 પ્લસ x થશે 19 ને 17 એટલે 36 પ્લસ x થાય 36 ને 20 56 પ્લસ x થાય પછી થશે 56 પ્લસ x પ્લસ y પછી થાય 56 ને 9 એટલે 65 પ્લસ x પ્લસ y થાય અને 65 ને 7 આપ્યા છે એટલે 72 પ્લસ x પ્લસ y થશે અને 72 ને 4 થશે 76 પ્લસ x પ્લસ y બરાબર ઓકે આ રીતે હવે તમે જુઓ આપણી પાસે જે n છે એ કેટલા છે તો n આપણને આપેલા જ છે 100 n અહીંયા 100 આપેલા જ છે બરાબર
એટલે અહીં આપણે એમ કહી શકીએ કે આ બધાનો જે સરવાળો છે આ બધાનો સરવાળો આટલો જ થાય, બરાબર. એટલે અહીંયા શું થશે? 76 + x + y બરાબર 100 થાય. માટે x + y બરાબર 100 - 76, માટે x + y બરાબર 24 થાય. આને આપણે સમીકરણ 1 કહી દઈએ છીએ. હવે આપણને મધ્યસ્થ આપી દીધો છે 525. આ 525 મધ્યસ્થ શેમાં આવશે? તમે જોઈ શકો છો, જે 500 થી 600 વર્ગ અંતરાલમાં આવે. 525 શેમાં આવશે? 500 થી 600માં. એટલે આપણો L શું થશે? 500 થાય, બરાબર. સૂત્રને અનુસંધાનમાં L થશે. પછી આ F એ આપણો 20 થાય. એટલે એનો મતલબ કે CF શું થશે? તો આ આપણો CF થાય. તો હવે તમે સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે આપણને જવાબ મળશે. તો m બરાબર L + n/2 - CF/F ગુણ્યા h, બરાબર છે. તો બરાબર L કેટલો મળે છે? તમે જુઓ Lની કિંમત શું છે? તો L આપણે અહીંયા જોયું, મધ્યસ્થ વર્ગ 500 છે, માટે એની અધાસીમા એટલે કે 500 + n/2 એટલે 100/2 એટલે 50 થશે. માઇનસ CF થશે 36 + x. મિત્રો આને આપણે કૌંસમાં લખીશું, ઓકે. કેમ કે અહીંયા માઇનસનું ચિહ્ન છે. છેદમાં f આવૃત્તિ થશે 20 ગુણ્યા h થશે 100. હવે તમે આનું સાદરૂપ આપો તો 500 + અહીં 50 - 36 - x. કેમ કે બહાર માઇનસનું ચિહ્ન છે, એટલા માટે અંદરનું ચિહ્ન બદલાઈ જાય. અને છેદમાં 20 અહીં ગુણ્યા 100 આપણને આપે છે. અહીં આપણે એમ કરી શકીએ 20 × 5 100 આવી રીતે. તો 500 + 50માંથી 36 જાય એટલે 14 - x ગુણ્યા 5 આવી રીતે થશે. તો 500 + 14 × 5 70 - 5x આવું થશે. હવે મધ્યસ્થ પણ આપણને આપેલો છે. આપણે અહીંયા એમ લખીએ છીએ. આ m બરાબર મધ્યસ્થ આપણને કેટલો આપ્યો છે? તો રકમની અંદર મધ્યસ્થ આપણને આપ્યો છે 525. તો અહીં તમે જુઓ 570 થશે. એટલે 525 - 570 બરાબર -5x. તો અહીંયા વધે આપણી પાસે જોઈએ તો 5 અને -45 બરાબર -5x થાય. માટે x બરાબર -45 ભાગ્યા -5 આવું થાય, બરાબર. -5. તો અહીં થશે x બરાબર 9. 5 × 9 = 45. હવે આપણે જોયું આગળ સમીકરણ 1માં x + y બરાબર 24 છે. સમીકરણ 1 પરથી x + y બરાબર 24, માટે 9 + y બરાબર 24, માટે y બરાબર 24 - 9, માટે y બરાબર 24માંથી 9 જાય એટલે આપણને મળશે 15. તો આપણે x અને y જે શોધવાના હતા એ મળી જાય છે 9 અને 15. તો મિત્રો અહીંયા આપણે બંને ઉદાહરણ 7 અને 8 જોયા. ફરીથી મધ્યસ્થની તમારે સૂત્ર અહીંયા યાદ રાખવાનું છે. કયું સૂત્ર છે? તો m બરાબર L + n/2 - CF/F ગુણ્યા h. ઓકે. તો આટલું તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે 14.3 કે જેની અંદર મધ્યસ્થ આધારિત આ જ રીતના દાખલાઓ ગણવાના છે એ જોઈશું. આવજો મિત્રો.